બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. અમે લોકો સ્ટાર્ટ કર્યું 1-2 મહિના થયા હતા. અમે લોકો છે ને કાંકરિયા છે અમદાવાદની અંદર, આપણે કાંકરિયા છે. કાંકરિયામાં અમે લોકો પહેલાં ઊભા રહેતા હતા સવારના 7-8 વાગે. તો ત્યાં મોર્નિંગ વોક પર લોકો આવે તો એક અંકલ આવ્યા અમારી જોડે. તો અંકલને ઇંગ્લિશમાં એક પેલું ટેલ યોર સ્ટોરી લખેલું હતું. તો એમને ખ્યાલ ના આવ્યું કે શું લખ્યું છે, શું કરવા માંગી રહ્યા છો, બોર્ડ લઈને શા માટે ઊભા છો તમે. એમણે મને આવીને પૂછ્યું. તો પછી મેં અંકલને કીધું કે અંકલ અમે લોકો એક કેમ્પેન કરી રહ્યા છે જ્યાં લોકો અમારી પાસે આવે ને એમની પોતાની સ્ટોરી કહે. તો અંકલ કે મારી જોડે કહેવા માટે તો ઘણું બધું છે. તો પછી અંકલે એમની બધી વાત કરી. 60-70 એજના હશે. એમણે બધી વાત કરી. તો એમણે એ અંકલ છે ને છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા હતા. એમના જે પણ દીકરા દીકરી છે બધા એ બધા ફોરેનમાં શિફ્ટ થઈ ગયા હતા. એમનું અહીંયા જોબ ચાલુ હતી અને અત્યારે એટલે રિટાયર થઈ ગયા હતા. પહેલાં જોબ ચાલુ હતી ત્યારે અહીંયા રહેવું પડતું હતું એમને. એટલે એમના બધા દીકરા દીકરી બધા ફોરેનમાં શિફ્ટ થઈ ગયા હતા. અને છેલ્લા 11 વર્ષથી તેઓ એકલા જીવન ગુજારી રહ્યા હતા. 24 કલાક આખો દિવસે એકલા જ હોય. એમની પાસે કોઈ વાત કરવાવાળું ના હોય. એમના દીકરા દીકરી એટલે આપણે અહીંયા સવાર થતી હોય ત્યાં રાત થતી હોય એટલે એ ટાઈમિંગ મેચ ના થાય. અને ગયડા પણ થઈ ગયા છે એટલે એ બધા જાગી ના શકે રીતે હોય. તો એ એકલા છેલ્લા 11 વર્ષથી એકલા જીવન ગુજારી રહ્યા હતા. તો ત્યારે મને એવું થયું કે સાલું આપણે જે કામ કરી રહ્યા છે આવા લોકો માટે કરી રહ્યા છે કે જેમની પાસે વાત કરવાવાળું કોઈ નથી. એ લોકોને આપણે હૂંફ આપી રહ્યા છે. તો એ મને બહુ ઇન્સ્પાયર કરે છે. એ બધી આવી સ્ટોરીઓ મને ઇન્સ્પાયર કરે છે. આવા લોકો માટે કામ કરવું એ મને ઇન્સ્પાયર કરે છે. કોઈ વાર એવું બને કોઈ એવું વ્યક્તિ આવ્યો હોય જેને એમ કીધું કે મેં આ ક્રાઇમ કરેલું છે કે મેં આવું કરેલું છે? ક્રાઇમ નહીં બાકી હા વિયર્ડ ઘણી બધી વસ્તુઓ લોકો કહેતા હોય છે. કારણ કે એવી ખબર છે કે આ કોઈને કહેવાના નથી ને સાંભળી લેશે મને. ના એવું ક્રાઇમનું તો મને કોઈ નથી કીધું. ના ક્રાઇમનું નથી આવ્યું. બાકી હા લોકો અલગ અલગ સ્ટોરી આવતી હોય છે. કેટલા વિયર્ડ પ્રકાર, કેટલી છેલ્લી કક્ષાના કિસ્સાઓ તમે સાંભળેલા છે? ઘણું બધું. મતલબ કંઈ પણ ના શકાય આપણે એવું એટલું બધું. યસ કંઈક તો કહેવું પડશે યાર. ના એક બીજું એક મને છે ને અમે લોકો કેમ્પેન કરી રહ્યા હતા. એક છોકરો આવ્યો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મતલબ 8મા-9મા ધોરણમાં ભણતો હશે. તો કે એ આવ્યો મને. મેં કીધું કે ટેલ યોર સ્ટોરી કંઈક કેવું હોય તો એણે કીધું કે મેરી એક ગર્લફ્રેન્ડ थी वो मेरे को छोड़ के चली गई. 8મા ધોરણનો છોકરો મને એમ કે 8મા મેરી ગર્લફ્રેન્ડ थी वो मेरे को छोड़ के चली गई. તો એટલે આમ હસી પડે આપણે તો. એટલે આપણે જ્યારે 8મા-9મા ધોરણમાં હતા ત્યારે આપણને ખબર પણ નથી કે શું હોય શું ના હોય. એવા ટાઈમે એક લાફો મારી ના કહેવાય કે પઢાઈ લિખાઈ કરો, આઈએસ બેસ. હા એ છે. બટ આપણું કામ છે સાંભળવાનું. તો મેં સાંભળ્યું એની બધી વાત. તો મેં કીધું કે અરે એવું હોય તો આપણે તમે સોર્ટ આઉટ કરી લો જે પણ છે. તો કે ના હવે મારે નથી કરવું કે હવે કે મારા લેવલની નથી આ વસ્તુ. એણે મને કીધી 9મા ધોરણના 8મા ધોરણના છોકરા. હા એનો સ્વેગ જુઓ તમે. મને કે મારા લેવલની નથી હવે મારે કે નથી હવે. તો આ રીતના આવા કિસ્સાઓ બી આવતા હોય છે. સખ્ત લોન્ડ. હા સખ્ત. તો આવા કિસ્સાઓ પણ આવતા હોય છે. મજા આવી વાત કરીને. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.